નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે આજના દિવસના પહેલા લેક્ચરની અંદર યામ ભૂમિતિ અને દ્વિચલ સુરેખ સમીકરણનું પુનરાવર્તન કર્યું. ત્યારે પણ મેં એક વખત સ્પષ્ટતા કરેલી છે, અત્યારે પણ એક વખત કરું છું. યામ ભૂમિતિ પ્રકરણ પહેલી 10-12 મિનિટ મેં એટલે રિવાઇઝ કરાવડાવ્યું કારણ કે એનો મારે દ્વિચલ સુરેખ સમીકરણમાં થોડો ઘણો રેફરન્સ આવતો હોય. એટલે WRT જે છે તમારી મંગળવારે, એની અંદર યામ ભૂમિતિના પ્રશ્નો તમને જોવા મળશે નહીં. માત્ર ને માત્ર એ વિડીયોમાંથી દ્વિચલ સુરેખ સમીકરણમાં કરાવેલી વસ્તુઓ તૈયાર કરવાની થાય છે. હવે છેલ્લું પ્રકરણ આ આપણા ક્વિક રિવિઝનના પહેલા રાઉન્ડનું જે છે રેખાઓ અને ખૂણાઓ. રેખાઓ અને ખૂણાઓ પ્રકરણ જે છે એ ભૂમિતિનું સૌથી બેઝિક ચેપ્ટર છે. ધોરણ 9 અને 10 ના ભૂમિતિનું. ધોરણ 9 નું ભૂમિતિ સાથે સાથે ધોરણ 10 નું ભૂમિતિ. આ બંને વસ્તુઓ માટે જો કોઈક બેઝિક ચેપ્ટર સૌથી અગત્યનું હોય ને તો આ પ્રકરણ છે. ખૂબ અગત્યનું પ્રકરણ. એનું કારણ એ છે કે એનો રેફરન્સ 9માં અને 10માં બંને સાથે જોડાયેલો છે. તો 1 by 1 આ પ્રકરણમાં કેવી કેવી થિયરીઓ હતી એને પહેલા ઝડપથી યાદ કરીએ અને ત્યારબાદ આપણે અમુક આમાંથી જે પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે એની આપણે વાત અહીંયા આગળ તમારી સાથે કરીએ. તો 1 by 1 શરૂ કરીએ તો સૌથી પહેલા ખૂણાની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. ખૂણો એટલે શું? એક કિરણ હું અહીંયા આગળ લઉં છું, આ તરફ જઈ રહેલું, જેનું કિરણ AB નામ આપી દઉં ધારો કે. એક બીજું કિરણ પણ હું સાથે સાથે લઈ લઉં છું જે આ તરફ જઈ રહ્યું છે, અહીંયા બિંદુ C નામ આપી દઉં. તો અહીંયા આગળ તમને બે કિરણો બતાવી છે, એક કિરણ AB અને કિરણ AC. હંમેશા ખૂણો બે કિરણ દ્વારા બને, આ વાત તો સાચી છે. ખૂણો શેનાથી બને? બે કિરણથી બને. આ બંને કિરણ ગમે એવા કિરણ ન હોવા જોઈએ. આ બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ સમાન હોવું જોઈએ. કિરણ AB નું ઉદ્ભવ બિંદુ A છે અને B તરફ જઈ રહ્યું છે. કિરણ AC નું પણ ઉદ્ભવ બિંદુ A છે ને C તરફ જઈ રહ્યું છે. તો બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ A એટલે કે સમાન બિંદુ છે. તો ખૂણો કોને કહેવામાં આવે? તો કે સમાન ઉદ્ભવ બિંદુ ધરાવતા બે કિરણોના યોગને, યોગ એટલે એક પ્રકારે સરવાળો થયો, બંનેને ભેગા કરવાથી, બંનેનો સરવાળો કરવાથી આ બંને કિરણોનો જે બને છે આને શું કહેવામાં આવે મિત્રો? ખૂણો કહેવામાં આવે. ખૂણાનું નામ ખૂણો A એમ પણ લખી શકાય, કાં તો આખું નામ ખૂણો CAB એવું પણ લખી શકાય. CAB બોલો કે ઉલટું બોલો, BAC બોલો ચાલે, BAC બોલો તોય ચાલે. A તો વચ્ચે જ હોવો જોઈએ. CB આગળ પાછળ રાખો કે BC રાખો ચાલે, બરાબર. CB આગળ પાછળ રાખો કે BC રાખો, બંને ચાલશે. ક્લિયર? તો ખૂણો A પણ વંચાય અને ખૂણો CAB પણ વંચાય ને ખૂણો BAC પણ વંચાય. આવા ત્રણ અલગ અલગ નામ એને લખી શકાય. હવે ખૂણાના માપને આધારે ખૂણાના ત્રણ પ્રકાર પડે, તમે બધા જાણો છો. પ્રાથમિક શાળાના પણ કોઈ પણ વિદ્યાર્થીને ખબર હોય, લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. આની વ્યાખ્યા મારે લખવાની જરૂર નથી, તમે સૌ જાણો છો. જે ખૂણાનું માપ 90 કરતા ઓછું હોય, less than 90 હોય, એને કહેવામાં આવે લઘુકોણ. જેનું માપ એક્ઝેક્ટ 90 હોય એને કહેવામાં આવે કાટકોણ. જેનું માપ 90 કરતા વધુ હોય એને કહેવામાં આવે ગુરુકોણ. પણ 9મા ધોરણમાં હજી બે ખૂણા આવે. એક આવે સરળ કોણ. કેવો કોણ મિત્રો? સરળ કોણ. જે ખૂણાનું માપ 180 અંશ હોય, એક કિરણ આ બાજુ જાય છે અને એક કિરણ આ બાજુ, આ બે પરસ્પર વિરુદ્ધ કિરણો કહેવાય. બંનેનું ઉદ્ભવ બિંદુ થોડુંક અલગ બતાવું એટલે તમને દેખાય. એક કિરણ આ તરફ જાય છે, એક કિરણ આ તરફ, બંને એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે આ ખૂણો જે છે એક્ઝેક્ટ કેટલાનો થાય? 180 અંશનો થાય. કેટલો થાય? 180 અંશ થાય. હજી એક ખૂણાનું નામ આવે જેનું નામ છે વિપરીત કોણ. શું નામ છે એનું? વિપરીત કોણ. જો અંદરથી માપશો તો લઘુ કોણ મળશે, 90 કરતા ઓછો મળશે. પણ જો આ જ ખૂણાને તમે બહારથી માપી લ્યો તો 180 કરતા મોટો મળશે પણ 360 કરતા નાનો મળશે. ક્યાંથી માપવાની વાત છે? બહારથી. અંદરથી માપો તો લઘુ કોણ મળશે હો પાછો. એટલે અંદરથી નહીં માપતા ખૂણાને, ક્યાંથી માપવાનો છે? બહારથી. તો 180 થી 360 વચ્ચે જેનું માપ હોય એને વિપરીત કોણ કહેવામાં આવે. તો આનું માપ
90 કરતા ઓછું હશે, આનું માપ એક્ઝેક્ટ 90 હશે, આનું માપ 90 થી 180 હશે, આનું માપ એક્ઝેક્ટ 180 હશે ને 180 થી 360 ની વચ્ચે હશે. લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ અને વિપરીત કોણ, આવા એના નામ છે. આ વસ્તુથી આપણે પરિચિત છીએ. હવે આ જે પ્રકાર જોયા ને તમે હમણાં, આ શેના પ્રકાર જોયા? ખૂણાના પ્રકાર છે, ખૂણાના માપને આધારે. હવે આપણે ખૂણાના માપને આધારે ખૂણાની જોડના પ્રકાર જોવા છે. ખૂણાના માપને આધારે ખૂણાની જોડના પ્રકાર. ખૂણાના માપને આધારે ખૂણાની જોડના પ્રકાર. ખૂણાની જોડ એટલે સમજો તો હવે આપણે એક ખૂણાની વાત નહીં કરીએ, એક સાથે બે ખૂણાની વાત કરશું. ખૂણાઓની જોડી, જોડીમાં બે વ્યક્તિ હોય, બરાબર. તો ખૂણાની જોડના પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર આવશે કોટિકોણ. બીજો પ્રકાર આવશે પૂરક કોણ અને ત્રીજો પ્રકાર આવશે એકરૂપ ખૂણાઓ. આ ત્રણ પ્રકારના ખૂણાઓની વાત આપણે કરવાની આવે આમાં. પહેલો છે કોટિકોણ, બીજો છે પૂરક કોણ, ત્રીજો છે એકરૂપ ખૂણાઓ. કોટિકોણ, પૂરક કોણ અને એકરૂપ ખૂણાઓ, આ ત્રણ પ્રકાર જે છે એ ખૂણાઓના આપણે પાડવાના થશે. આ ખૂણાના પ્રકાર નથી, કોના છે? ખૂણાની જોડના પ્રકાર છે, ખૂણાના માપને આધારે. કોટિકોણ કોને કહેવાય? જે બે ખૂણાઓનો સરવાળો 90 થતો હોય એવા બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય. ધારો કે એક ખૂણો હોય 50 અને બીજો ખૂણો હોય 40, તો શું આ એકબીજાના કોટિકોણ કહેવાય? હા, કહેવાય. કારણ કે આ બેનો સરવાળો કેટલો થાય છે? 90 થઈ જાય છે. જે બે ખૂણાઓનો સરવાળો કેટલો થતો હોય? 90 થતો હોય એને એકબીજાના કોટિકોણ કહેવાય. તો 50 નો કોટિકોણ કેટલો પૂછવામાં આવે તો જવાબ આપવાનો 40. 40 નો કોટિકોણ પૂછવામાં આવે તો જવાબ આપવાનો 50. કોઈ પણ ખૂણાનો કોટિકોણ કેમ મળે? ધારો કે તમને પૂછે 63 નો કોટિકોણ શોધો. કોનો? 63 નો કોટિકોણ શોધો. તો શું કરવાનું? એને 90 માંથી બાદ કરી દેવાનો. એને શું કરવાનું? 90 માંથી કાઢી નાખવાનો, બાદ કરવાનો. તો અહીંયા આવે 10 કો, અહીંયા આવે 8, અહીંયા આવે 7 અને અહીંયા આવે 2. એટલે કે 63 નો કોટિકોણ કોણ થાય? તો કે 27. 63 નો કોટિકોણ કોણ થાય? 27. કોઈ પણ ખૂણાનો કોટિકોણ શોધવા માટે એ 90 માંથી બાદ કરવાનો. તમને એમ પૂછે કે x પ્લસ 10 નો કોટિકોણ શોધો. તો 90 માંથી x પ્લસ 10 આખાને બાદ કરવાનો. 90 માંથી બાદ કરવાનું કોને? x પ્લસ 10 ને. તો કેવી રીતે? 90 માઇનસ x માઇનસ 10. 90 માઇનસ 10 કેટલા થાય? 80 અને માઇનસ એક્સ તો પાછા અહીંયા છે જ તે, એટલે જવાબ આવે 80 માઇનસ એક્સ. તો એક્સ પ્લસ 10 નો કોટિકોણ કેટલો મળ્યો? 80 માઇનસ એક્સ. આનો કોટિકોણ આ છે. ક્લિયર? પૂરક કોણની વાત કરીએ તો જે બે ખૂણાઓનો સરવાળો 180 થતો હોય એવા બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય. દાખલા તરીકે 140 અંશ અને 40 અંશ, આ બે એકબીજાના પૂરક કોણ કહેવાય. કારણ કે આ બેનો સરવાળો કરો તો 140 40 180 થઈ જાય છે. તો જે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થતો હોય એવા બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ભાઈ? પૂરક કોણ કહેવામાં આવે. હવે તમને પૂરક કોણ શોધવાનો પૂછ્યો હોય, દાખલા તરીકે તમને એમ કીધું હોય કે 143 અંશ આનો પૂરક કોણ શોધો, તો શું કરવાનું? 180 માંથી એને બાદ કરી નાખવાનો. શું કરવાનો? 180 માંથી બાદ કરવાનો. તો અહીંયા આવે 10 કો, અહીંયા થઈ જાય 7, 10 માંથી 3 જાય તો અહીંયા વધે 7, 7 માંથી 4 જાય 3, 1 માંથી 1 જાય 0. એટલે જવાબ શું આવે ભાઈ? 37. કેટલો જવાબ આવે ભાઈ? 37. તો 143 નો પૂરક કોણ 37 જે છે એ થઈ ગયો. તો કોઈ પણ ખૂણાનો કોટિકોણ કે પૂરક કોણ પૂછ્યો હોય, કોટિકોણ પૂછ્યો તો 90 માંથી બાદ કરીને જવાબ આપવાનો, પૂરક કોણ પૂછ્યો હોય તો 180 માંથી. તમને એમ પૂછે કે k-25 નો પૂરક કોણ શોધો, તો 180 માંથી k-25 ને બાદ કરવાના. તો કેમ થશે? 180 માંથી બાદ કરવાનું કોને? તો કે આખા k-25 આખાને બાદ કરવાનું. તો 180 માઇનસ k માઇનસ માઇનસ પ્લસ 25 હે ને? ઓકે, તો આનો સરવાળો કેટલો થશે? 205 અને માઇનસ k તો તમારી પાસે છે જ તે. તો આનો પૂરક કોણ આટલો થયો, ઉપરવાળા ખૂણાનો પૂરક કોણ આટલો થાય. ક્લિયર?
ખબર પડતી હશે. હવે કોટી કોણ કે પૂરક કોણ સેપરેટ પૂછે ત્યાં સુધી વાંધો નથી. કોટી કોણ નો પૂરક કોણ પૂછે તો ધારો કે 30 ના કોટી કોણ નો પૂરક કોણ, તો 30 નો કોટી કોણ કેટલો થાય? 30 નો કોટી કોણ તો કે 60 થાય, અને 60 નો પૂરક કોણ કેટલો થાય? તો કે 120 થાય. તો 30 ના કોટી કોણ નો પૂરક કોણ 120 મળ્યો. ક્લિયર? આવા પ્રકારના પ્રશ્નો પણ ઘણીવાર તમને જોવા મળશે. એકરૂપ ખૂણાઓ કોને કહેવાય? જે બે ખૂણાઓના માપ સરખા હોય. ધારો કે 30 અને 30 આ બે એકરૂપ ખૂણાઓ કહેવાય, કારણ કે બેયના માપ સરખા છે. તો તમે જુઓ અહીંયા આગળ દરેક જગ્યાએ બે ખૂણાની વાત છે. જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય એને કોટી કોણ કહેવાય. જે બે ખૂણાઓનો સરવાળો પૂરક કોણ થતો હોય 180 થતો હોય એને પૂરક કોણ કહેવાય. જે બે ખૂણાઓના માપ સરખા હોય એને એકરૂપ ખૂણા કહેવાય. તો અહીંયા વાત કેટલા ખૂણાની હતી? એક સાથે બે ખૂણાઓની. એટલે તે ખૂણાઓની જોડના પ્રકાર છે. આ હવે જે જોવા છે એ પણ ખૂણાની જોડના પ્રકાર જ છે. હવે જે જોવા છે એ પણ શું છે? ખૂણાની જોડના પ્રકાર જ છે. પણ હવે એ બાજુના આધારે છે. બાજુના આધારે ખૂણાની જોડના પ્રકાર. પહેલા કોના આધારે જોયા હતા ખૂણાની જોડના પ્રકાર? ખૂણાના માપને આધારે. હવે કોના આધારે જોવાના છે? બાજુના આધારે. ખૂણાની જોડના પ્રકાર તો બેમાં કોમન જ છે, પણ પહેલા ખૂણાના માપને આધારે પ્રકાર પાડતા હતા આપણે ખૂણાની જોડના, અને બાજુના આધારે ખૂણાની જોડના પ્રકાર પાડીએ. 3 પ્રકાર પડે. પહેલા આસન્ન ખૂણાઓ. આ નીચેનો ખૂણો અને આ ઉપરનો ખૂણો એકબીજાના આસન્ન ખૂણા છે. ઉપરનો ખૂણો અને નીચેનો ખૂણો. પછી બીજો પ્રકાર પડે છે રૈખિક જોડના ખૂણાઓ. શું પડે છે? રૈખિક જોડના. અને ત્રીજો પ્રકાર પડે છે અભિકોણની જોડના ખૂણાઓ. હવે હું એકવાર વ્યાખ્યા બોલી જાઉં છું, પણ આની વ્યાખ્યાઓ થોડીક ટફ છે ને યાદ ના હોય ને તોય ખબર વાંધો નથી, પણ તમને જ્યાં જરૂર પડે ને ત્યાં ચોખ્ખું તરત બતાવવું જોઈએ કે આ બે રૈખિક જોડના છે. એમાં ડાઉટ ન હોવો જોઈએ. તમને ચોખ્ખું અભિકોણ તરત બતાવી જવું જોઈએ, એમાં ડાઉટ રહેવો જોઈએ નહીં. ક્લિયર છે? સમજણ પડે છે? ખ્યાલ આવે છે? તો આસન્ન ખૂણાઓ એની વ્યાખ્યા બોલી જાઉં છું. જો આપેલા બે ખૂણાઓના સંદર્ભમાં 3 શરતોનું પાલન થતું હોય તો તેમને આસન્ન ખૂણાઓ કહેવાય. પહેલું, બંને ખૂણાઓનું શિરોબિંદુ સમાન હોવું જોઈએ. બીજું, બંનેની એક બાજુ સમાન હોવી જોઈએ. અને ત્રીજું, અસામાન્ય બાજુઓ સામાન્ય બાજુના અલગ અલગ અર્ધતલમાં આવેલી હોવી જોઈએ. અસામાન્ય બાજુઓ એટલે આ ઉપરની બાજુ અને આ નીચેની બાજુ, અને સામાન્ય બાજુ એટલે આ વચ્ચેવાળી બાજુ. અસામાન્ય બાજુઓ સામાન્ય બાજુના અલગ અલગ અર્ધતલમાં છે, એટલે આને શું કહેવાય? આસન્ન ખૂણાઓ કહેવાય. જેનો કોઈ ખાસ ઉપયોગ આપણે આવશે નહીં, પણ આનો ઉપયોગ એટલે આવે કે આની વ્યાખ્યાની અંદર આ શબ્દ આવે છે. આની વ્યાખ્યા જોશું ને રૈખિક જોડની ત્યારે. હવે રૈખિક જોડના ખૂણાઓ છે એ કેમ ખબર પડે? તો 2 શરતોનું પાલન હોવું જોઈએ. પહેલું, એ આસન્ન હોવા જોઈએ. પહેલું તો શું હોવું જોઈએ? આસન્ન હોવા જોઈએ. બીજું, અસામાન્ય કિરણો પરસ્પર વિરુદ્ધ કિરણો હોવા જોઈએ. જો એક આ કિરણ અને એક આ કિરણ બંને એકબીજાના વિરુદ્ધ કિરણો છે. એક્ઝેક્ટ અસામાન્ય કિરણો પરસ્પર વિરુદ્ધ કિરણો, તો આને રૈખિક જોડના ખૂણા કહેવાય. શું કહેવાય? રૈખિક જોડના ખૂણાઓ. તો તમને ગમે ત્યાં ભૂમિતિમાં આકૃતિની અંદર રૈખિક જોડ બનતી હોય તો ચોખ્ખી દેખાવી જોઈએ કે સર આ બે રૈખિક જોડ થાય. ઘણાને આ આકૃતિમાં દેખાય છે. ધારો કે આવી આકૃતિ આવી હોય ને, તો હવે આ બે રૈખિક જોડના નથી દેખાતા. આ બંને પણ રૈખિક જોડ જ છે, ખાલી આ આકૃતિને મેં થોડીક આડી વાળી દીધી છે. આ રોટેશન આપ્યું છે થોડુંક, બીજું કઈ કર્યું નથી. બરાબર? એટલે ગમે ત્યાં રૈખિક જોડ બનતી હોય તમને ચોખ્ખી દેખાવી જોઈએ કે અહીંયા આગળ આ રૈખિક જોડ બને છે. ઓકે? વ્યાખ્યા ના આવડે તો કઈ વાંધો નથી, પણ એવું ન બનવું જોઈએ કે ક્યાંક રૈખિક જોડ બનતી હોય, હું પૂછું કે બેટા અહીંયા કઈ રૈખિક જોડ બનતી દેખાય છે, તો તમે કહી શકવા જોઈએ કે યસ સર, આ ખૂણો અને આ ખૂણો આ બંને વચ્ચે રૈખિક જોડ બનતી દેખાય છે. અભિકોણની પહેલા વ્યાખ્યા બોલી જાઉં તો જો આપેલ બે ખૂણાઓની બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તેને અભિકોણની જોડના ખૂણા કહેવાય. બંને બાજુઓ વિરુદ્ધ હોય છે. પહેલી બાજુ પણ એકબીજાના વિરુદ્ધ કિરણ હોવા જોઈએ, બીજી બાજુ પણ. પણ ધારો કે આપણે વ્યાખ્યામાં નથી પડવું, આપણે મેઇન કામ સમજૂતીનું છે, તો આ ખૂણો ને આ ખૂણો અભિકોણ બનાવશે, એટલે બેયના માપ સરખા હશે. આ ખૂણો અને આ ખૂણો પણ અભિકોણની જોડના ખૂણા કહેવાય, એટલે સમાન માપના હોય. તો આ બંને અભિકોણ થાય, જે સમાન માપના થાય, આ બે પણ અભિકોણ થાય.
તો ગમે ત્યાં ક્રોસ બનતો હોય ત્યારે સામસામેના ખૂણા અભિકોણ થાય એટલું યાદ રાખજો. ક્લિયર? આનું નામ શું છે આપણે લખી નાખીએ, અભિકોણની જોડના ખૂણા. અચ્છા, અભિકોણના માપ સરખા હોય, અભિકોણની જોડના ખૂણા હોય આ બંને માપ સરખા હોય, એવી રીતે આ બે અભિકોણની જોડ છે એટલે સરખા છે. તો રૈખિક જોડ માટે નિયમ શું છે? તો રૈખિક જોડ માટે નિયમ એવું છે કે એ એકબીજાના પૂરક હોય. પૂરક એટલે ખબર પડે, સરવાળો 180. અને અભિકોણની જોડના ખૂણા એકરૂપ હોય. આપણે હમણાં આ બે શબ્દોનો અભ્યાસ કર્યો. પૂરક કોને કહેવાય ને એકરૂપ કોને કહેવાય? માપ સરખા હોય તો એકરૂપ કહેવાય, માપનો સરવાળો 180 થઈ જતો હોય તો એને પૂરક કહેવાય એકબીજાના. ક્લિયર? આ વસ્તુઓનો પરિચય જે છે એ આપણે ઓલરેડી મેળવી લીધો છે. હવે બે સમાંતર રેખા અને તેની છેદિકા દ્વારા રચાતા અનુકોણ, યુગ્મકોણ અને છેદિકાની એક જ તરફના અંતઃકોણ. ધારો કે આ એક રેખા છે, આ એક આકૃતિ છે, બરાબર. હવે આની અંદર છે ને હું આટલો પોર્શન હાઇલાઇટ કરું છું. તો તમને દેખાય આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થાય? અનુકોણની જોડના ખૂણા થાય. એફ આકાર બનતો દેખાતો હશે યલો કલરનો. કેવો આકાર બનતો દેખાય છે? એફ આકાર. એફ આકાર 4 રીતે બનાવી શકાય. જો હજી એક રીતે બનાવી શકાય. બીજો એફ કઈ રીતે બને? જોવો તો આમ બને. તો આ ખૂણો અને આ ખૂણો પણ એફ આકારના ખૂણાઓ એટલે કે અનુકોણની જોડના ખૂણા થયા. હજી એફ આકાર માટે એક આકૃતિ બનાવી શકીએ આપણે. ટોટલ 4 આકૃતિ બનશે એફ આકારની એટલે કે અનુકોણની. બે સમાંતર રેખા અને આ એની છેદિકા. તો હજી એફ આકાર ક્યાં બને છે? જોવો તો ઓકે, આ એફ આકાર બની જશે, બરાબર. અને છેલ્લો હજી એક એફ આકાર બનાવવો હોય તમારે છેલ્લે, તો હજી એક બની જાય જો બનાવવો હોય તો, બરાબર. ટોટલ 4 પ્રકારના અલગ અલગ એફ આકાર એટલે કે અનુકોણની જોડના ખૂણા બનાવી શકાય, બરાબર. ચલો, આનો એફ આકાર કેમ બનાવાશે? તો કે ડાબી બાજુ ઉલટો આવો બનશે. ક્લિયર? તો કોને કોને અનુકોણની જોડના ખૂણા કહેવાય? એક આ ખૂણો અને આ ખૂણો અનુકોણની જોડના ખૂણા કહેવાય. આ ખૂણો અને આ ખૂણો અનુકોણની જોડના ખૂણા કહેવાય. જ્યારે આ ખૂણો અને આ ખૂણો પણ અનુકોણની જોડના ખૂણા કહેવાય. આ ખૂણો અને આ ખૂણો પણ શું કહેવાય? અનુકોણની જોડના ખૂણા કહેવાય. તો 4 માંથી ગમે રીતે એફ બનતો હોય એને અનુકોણની જોડના ખૂણા કહેવાય. નિયમ એવો છે કે અનુકોણની જોડના ખૂણા, કોના? અનુકોણની જોડના ખૂણા હંમેશા એકરૂપ હોય છે. કેવા હોય છે? એકરૂપ હોય છે, એટલે કે સરખા માપના હોય. ધારો કે આનું માપ 100 અંશ હોય ને તો આનું માપ તે 100 અંશ જ હોય. ધારો કે આનું માપ 70 અંશ હોય ને તો આનું માપ તે 70 અંશ જ હોય. કારણ કે અનુકોણની જોડના ખૂણા હોય એટલે સરખા માપના. નિયમ જ છે કે અનુકોણની જોડના ખૂણા એકરૂપ હોય એટલે કે સરખા માપના હોય. ધારો કે આનું માપ 85 હોય ને તો આ તે 85 હોય. ધારો કે આનું માપ 120 હોય તો આનું માપ તે 120 જ હોય. તો અનુકોણની જોડના ખૂણા એકરૂપ હોય. હવે વાત કરીએ આપણે યુગ્મ કોણ. કોની વાત કરીએ મિત્રો? યુગ્મ કોણ. ફરીથી બે સમાંતર રેખા અને આ એની છેદિકા. યુગ્મ કોણ બે જ રીતે બને. કેટલી રીતે બને? બે જ રીતે બને. આ પહેલું દોર્યું, હવે આ બીજું દોર નાખું. યુગ્મ કોણ કઈ રીતે બને જોવો તો ઝેડ આકાર એને યુગ્મ કોણ કહેવાય. કયા આકારને? અંગ્રેજીનો ઝેડ આકાર જ્યારે બનતો હોય, આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણની જોડના ખૂણા કહેવાય. યલો કલરથી બતાવેલા બંને ખૂણાઓને યુગ્મ કોણની જોડના ખૂણા કહેવાય. એનેથી ઉલટું જોઈ લઈએ આપણે. આ ખૂણો અને આ ખૂણો, આને પણ યુગ્મ કોણની જોડના ખૂણા કહેવાય. તો છેલ્લે આપણે કેવો આકાર જોયો અત્યારે? યુગ્મ કોણની જોડના ખૂણા. બે સમાંતર રેખા અને એની છેદિકા દ્વારા બનતા યુગ્મ કોણ. જો યુગ્મ કોણ વિશે તમે ધોરણ 7માં પણ ભણ્યા હો, ધોરણ 8માં પણ ભણ્યા હો, ધોરણ 9માં પણ ભણ્યા છો ને ક્વિક રિવિઝનમાં ભણો છો.
આ પહેલી વાર નથી જોયો તમે કઈ? ઘણી બધી વખત પહેલા પણ આની વાત તમારા સુધી આવી ચૂકી છે, બરાબર? ચાલો, હવે યુગ્મકોણનો નિયમ એવો છે કે યુગ્મકોણની જોડના ખૂણા પણ એકરૂપ જ હોય. કેવા હોય? એકરૂપ, એટલે કે સરખા માપના હોય. ધારો કે આનું માપ હોય 83 અંશ, તો આનું માપ તે કેટલું હોય? 83 જ હોય. યુગ્મકોણની જોડના ખૂણા છે એટલે સરખા જ હોય. આનું માપ હોય 108 અંશ, તો આનું માપ તે કેટલું હોય? 108 જ હોય. સરખા માપના હોય ટૂંકમાં બંને. જરૂર નથી 108 જ હોય, પણ જે હોય એ સરખા માપ હોય. ભલે 108 નો હોય તો 120 હોય, 150 હોય, પણ સરખા માપ તો હોય જ તે યુગ્મકોણની જોડના ખૂણા. છેલ્લી થિયરી છે આપણી છેદિકાની એક જ તરફના અંતઃકોણ. કઈ થિયરીની વાત કરવી છે મિત્રો? છેદિકાની એક જ તરફના અંતઃકોણ. જો અંગ્રેજીનો સી આકાર, થોડુંક હજી ડાર્ક કરીએ તો હાલો, વાંધો નહીં, કરી નાખીએ, તમને થોડુંક સરસ બતાશે. એટલે આ જો સી આકાર બતાવી છે તમને, એવી રીતે ઊંધો સી પણ બનાવી શકાય. તો આ જે ખૂણાઓ છે ને મિત્રો, એ છેદિકાની એક જ તરફના અંતઃકોણની જોડના ખૂણા છે. આ ખૂણો અને આ ખૂણો, એવી રીતે આ ખૂણો અને આ ખૂણો, આ પણ છેદિકાની એક જ તરફના અંતઃકોણની જોડના ખૂણા કહેવાય. છેદિકાની એક જ તરફના અંતઃકોણ. હવે જો નિયમ શું હતું? અનુકોણ માટે ખૂણાના માપ સરખા હોય, યુગ્મકોણ માટે ખૂણાના માપ સરખા હોય, પણ છેદિકાની એક તરફના અંતઃકોણ સરખા ન હોય, પૂરક હોય. કેવા હોય? એકબીજાના પૂરક હોય. ધારો કે આ ખૂણો 120 નો હોય ને, તો આ 120 નો હોય, આ 60 હોય. એકબીજાના પૂરક હોય બંને. આ 120 હોય તો આ 60 હોય. કેમ? કારણ કે એકબીજાના પૂરક હોય. નિયમ જ છે, છેદિકાની એક તરફના અંતઃકોણ પૂરક હોય. બરાબર? ધારો કે આનું માપ તમને 75 મળ્યું, તો આનું માપ 105 જ હોય હંમેશા, તો જ પૂરક થવાના છે, તો જ સરવાળો 180 થવાનો છે. તો યાદ રાખજો, અનુકોણની જોડના ખૂણા કેવા હોય? સરખા માપના હોય. યુગ્મકોણની જોડના ખૂણા કેવા હોય? સરખા માપના હોય. પણ છેદિકાની એક તરફના અંતઃકોણની જોડના ખૂણા કેવા હોય? એકબીજાના પૂરક કોણ હોય. એટલે કે બેયનો સરવાળો 180 થતો હોય. ત્યાર પછી જો આપણે નવી થિયરીની ચર્ચા કરીએ તો ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180 થાય. આખું ગામ જાણે છે, કારણ કે એ પ્રમેય પરીક્ષામાં તે જે પ્રમેય અગત્યના હતા એમાં તમને આપેલો હતો, એટલે તમે એ તૈયાર કર્યો હતો. કારણ કે જે 30% પોર્શન કટ થઈ ગયો તો એ પછી 2 જ પ્રમેય મૂળ વધ્યા હતા આપણી પાસે, બરાબર? એમાંથી એક આ હતો, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય છે, સાબિત કરો. તો એ તમે સાબિત પણ કરો છો, બરાબર છે? તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. 2 ખૂણાના માપ આપેલું હોય, ત્રીજો ખૂણો શોધવાનો કીધો હોય તો પણ મળી જાય. ત્રણેયનો ગુણોત્તર આપેલો હોય ને ત્રણેય ખૂણા શોધવાનો કીધો હોય તો પણ મળી જાય. આ બહુ બેઝિક લેવલના 7મા 8મા ધોરણના લેવલના દાખલાઓ થઈ જાય. હવે આપણે જે વાત કરવી છે એ મેઇન છેલ્લો ટોપિક છે, ત્રિકોણનો બહિષ્કોણ. ત્રિકોણનો બહિષ્કોણ. તમે ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો ઉપાડો. ધારો કે હું ખૂણો સી ઉપાડું છું, આ એ, આ બી ને આ સી. આની સાથે રેખિક જોડનો ખૂણો કયો કહેવાય? તો કે આ કહેવાય. આ ખૂણાનો રેખિક જોડનો ખૂણો આ કહેવાય, કારણ કે આ બેનો સરવાળો 180 થઈ જશે. રેખિક જોડ વિશે આપણે હમણાં ભણ્યા હતા આ જ વિડીયોની અંદર. પણ આનો રેખિક જોડનો આને પણ કહેવાય. તો રેડ કલરનું જે માર્ક કર્યું છે એનો રેખિક જોડનો ખૂણો આ પણ ગ્રીન કલરનો ખૂણો થાય, અને આનો રેખિક જોડનો ખૂણો આ પણ થાય. એવી રીતે તમે આ જે બી ખૂણો છે એના રેખિક જોડના ખૂણા વિચારો, તો એક આ ખૂણો થશે અને એક આ ખૂણો થશે. બંને સ્ટાર વાળા ખૂણા, પર્પલ કલરથી કરેલા. અહીંયા જે બી ખૂણો છે એની સાથે રેખિક જોડ આ સ્ટાર ખૂણો પણ બનાવે છે, અને આની સાથે રેખિક જોડ આ પણ બનાવે છે. એવી રીતે તમે ઉપરનો એ ખૂણો લઈ લો, તો એની સાથે રેખિક જોડ કોણ કોણ બનાવે છે? એની સાથે કયો? ગ્રીન આવી ગયો તો આપણે આ લઈએ, બ્લુ લઈએ, કાં તો વ્હાઈટ જ લઈએ, હાલો ને. તો એક આ ખૂણો બનાવે છે એની સાથે રેખિક જોડ, અને આની સાથે રેખિક જોડ એક આ પણ બનાવે છે. તો ત્રિકોણના ખૂણા સાથે જે રેખિક જોડ બનાવતા હોય ને એવા 6 ખૂણા મળે તમને. ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે 3માંથી કોઈ પણ એક
સાથે રેખિક જોડ બનાવતા હોય એવા આ 6 ખૂણા મળે. 1 2 3 4 5 અને 6. આ 6 ખૂણાઓને ત્રિકોણના બહિષ્કોણ કહેવાય. આ પણ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય, 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 આ પણ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય ને આ પણ. 2 ગ્રીન કલરના, 2 પર્પલ કલરના અને 2 વ્હાઇટ કલરના જે ખૂણાઓ બતાવેલા છે એ 6 ખૂણાઓ થઈને ત્રિકોણના 6 બહિષ્કોણ બની ગયા. વ્યાખ્યા એવી છે કે ત્રિકોણના કોઈ પણ ખૂણાની સાથે રેખિક જોડ બનાવતો હોવો જોઈએ, એને બહિષ્કોણ કહેવામાં આવે. તમને એવું પૂછાય કે ત્રિકોણના કોઈ પણ એક શિરોબિંદુ આગળ કેટલા બહિષ્કોણ રચાય? તો કે 2. ધારો કે એક શિરોબિંદુ આગળ પૂછ્યા છો, આ એક શિરોબિંદુને ધ્યાનમાં લઈએ તો ત્યાં 2 બહિષ્કોણ બને છે. આ શિરોબિંદુ ધ્યાનમાં લઈએ તો અહીંયા પણ 2 બહિષ્કોણ બને છે, અને આ શિરોબિંદુ ધ્યાનમાં લઈએ તો અહીંયા પણ 2 બહિષ્કોણ બનતા દેખાય છે તમને. તો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુએ 2 બહિષ્કોણ હોય. એવું પૂછાય કે ત્રિકોણને કુલ કેટલા બહિષ્કોણ હોય અથવા તો ત્રિકોણને કેટલા બહિષ્કોણ હોય? તો 6 જવાબ આવે. ક્લિયર? આમાં કોઈ મુશ્કેલી જે છે એ તમને પડવી જોઈએ નહીં. હવે નિયમ એવો છે કે બહિષ્કોણનું માપ તેના બંને અંતઃસમૂહકોણોના સરવાળા જેટલું હોય. તો અંતઃસમૂહકોણ કોને કહેવાય એ સમજી લઈએ આપણે. ધારો કે હું આ ખૂણાને ધ્યાનમાં લઉં, તમને દેખાતો હશે, બહુ સરખી રીતે બતાવ્યો છે. આ ખૂણો દેખાય છે દરેકને? ઓકે. એને રૈખિક જોડ કોની હારે બનાવી? એ હારે, બી હારે કે સી હારે? નામ લખી જ નાખીએ. અહીંયા એ, અહીંયા બી અને અહીંયા સી. તો તમે કહેશો કે સર તમે જે ખૂણાને હાઇલાઇટ કર્યો છે એણે રેખિક જોડ સી ખૂણા સાથે બનાવી છે. કોની સાથે? સી સાથે. તો આ સી સિવાય બાકીના 2 ખૂણા ત્રિકોણને હોય. કયો કયો? એ અને બી. તો ત્રિકોણનો બહિષ્કોણ ત્રિકોણના જે ખૂણા સાથે રેખિક જોડ બનાવે તે સિવાયના બાકીના 2 ત્રિકોણના ખૂણાને આ બહિષ્કોણના અંતઃસમૂહકોણ કહેવાય. તો આના અંતઃસમૂહકોણ એ અને બી થાય, આના અંતઃસમૂહકોણ પણ એ અને બી થાય, કારણ કે એને રેખિક જોડ સી હારે બનાવી છે. સી સિવાય વધ્યો એ અને બી. એવી રીતે આ જે પર્પલ કલરનું અહીંયા જે મેં દોરી છે આકૃતિ, આ પર્પલ કલરની આકૃતિ, એણે આ ખૂણાએ રેખિક જોડ કોની હારે બનાવી છે? બી સાથે. એટલે એના અંતઃસમૂહકોણ એ અને સી થાય. એવી રીતે આ પર્પલ કલરનો જે ખૂણો છે એણે પણ રેખિક જોડ બી હારે બનાવી છે, એટલે એના પણ અંતઃસમૂહકોણ એ અને સી થાય. સિમિલરલી આ વ્હાઇટ કલરના જે 2 ખૂણાઓ તમને દર્શાવેલા છે, આ ખૂણો એણે રેખિક જોડ એ સાથે બનાવેલી છે, એટલે એના અંતઃસમૂહકોણ બી સી થાય. એવી રીતે આ ખૂણો એણે પણ રેખિક જોડ એ સાથે બનાવી છે, એટલે આના અંતઃસમૂહકોણ બી અને ટૂંકમાં જેની હારે રેખિક જોડ બનાવી હોય ને એક નહીં લેવાનું, એ સિવાયના બાકીના બંને ખૂણાઓ લઈ લેવાના. એની સિવાયના બાકીના બંને ખૂણાઓ લઈ લેવાના, એ એના અંતઃસમૂહકોણ થઈ જશે. ક્લિયર? તો અહીંયા આગળ આપણે થિયરીની વાત પૂરી થઈ ગઈ. શું પૂરું થયું મિત્રો? થિયરીની વાત પૂરી થઈ ગઈ. હવે પાછા આપણે આપણા દરેક થિયરીની આપણે વાત કરી લીધી છે, બરાબર. હવે આપણે પાછા આપણા દાખલાઓ ઉપર આવી જઈએ. જો 1 બાય 1 આપણે ચર્ચા કરવી છે તમારી સાથે, 1 બાય 1 દાખલાઓની, કયા કયા દાખલાઓની ચર્ચા કરવી છે એ એકવાર ખાલી જોઈ લઈએ. જો સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 2 તમને બતાવી છે, અહીંયા જોઈ લો. ક્વેશ્ચન નંબર 2. જો લખાણની જરૂર પડશે તો લખશું, તે વાંધો નહીં એમાં કાંઈ, બરાબર. ઓકે, આવી જઈએ અહીંયા. આકૃતિમાં રેખા એબી અને સીડી ઓ બિંદુએ છેદે છે. એઓસી અને બીઓઈ નો સરવાળો 70 છે, જ્યારે બીઓડી 40 છે. તો બીઓઈ અને વિપરીત સીઓઈ મેળવો. તો પેલા કયો ખૂણો આપ્યો છે? બીઓડી. કેટલો આપેલો છે? 40. તો જો આ ખૂણો જે છે ને મિત્રો, આ ખૂણો એ 40 આપેલો છે. કેટલો આપેલો છે મિત્રો? 40, એટલે કે 40 આપેલો છે. હવે મને કહો આ 40 હોય તો આ કેટલો થાય? આ 40 હોય તો આ કેટલો થાય? તો તમે કહેશો હમણાં જ આપણે ભણ્યા સર, એ પણ 40 થાય, કારણ કે અભિકોણની જોડના ખૂણાઓ. એક લાઈન આમ છે, એક લાઈન આમ છે. જો આ 40 હોય તો આ પણ કેટલો થાય? 40 જ થાય. આ 40 હોય તો આ પણ 40 જ થાય, કારણ કે અભિકોણની જોડના ખૂણા છે. ચાલો ઈ સોલ્વ. હવે એઓસી અને બીઓઈ નો સરવાળો 70 આપેલો છે. એઓસી અને બીઓઈ, બીઓઈ એટલે આ ખૂણો અને એઓસી એટલે આ 40. આ બેનો સરવાળો 70 આપેલો છે. એમાંથી આ 40 થઈ ગયો તો આ 30 થશે, તો જ સરવાળો 70 થઈ શકે. બોલો સમજાય છે તમને? આ 40 હોય
તો આને 30 થવું જ પડે, કારણ કે બેયનો સરવાળો 70 આપેલો છે. એઓસી વત્તા બીઓઈ બરાબર 70 આપેલા છે. તો આ 40 હોય તો આને કેટલા થવું પડશે? 30 થવું પડશે. હવે આપણે પેલા સીઓ મેળવીએ તો 3 ખૂણાઓનો સરવાળો, આ લાઈન ઉપર 3 ખૂણાનો સરવાળો 180 થાય. એમાંથી આ 40 અને આ 30 ખબર છે, તો 180 લાવવા માટે આ વચ્ચેનો ખૂણો કેટલો રાખવો જોઈએ આપણે શોધવાનો છે. જો 40 અને 30 થઈ જાય 70, 40 અને 30 કેટલા થાય? 70 થાય. તો 70 માં કેટલા ઉમેરું તો 180 થાય? 110. 70 માં કેટલા ઉમેરું? 110 ઉમેરું ને તો 180 થઈ જાય. ક્લિયર? તો 40, 110 અને 30 આ ત્રણેયનો સરવાળો જે છે 180 થઈ જશે. તો મને સીઓઈ ખૂણો મળી ગયો. કેટલો? 110. પણ મારો પ્રશ્ન સીઓઈ નથી, મારો પ્રશ્ન વિપરીત સીઓઈ છે. તો મારે અહીંથી આટલા ખૂણાનું માપ શોધવું પડશે. તો શું કરવાનું? 360 માંથી 110 બાદ કરી દેવાના. 360 માંથી શું કરવાના? 110 બાદ કરવાના. એટલે વધે કેટલા? 250. કેટલા વધે? 250 વધે. જે આપણો વિપરીત સીઓઈ શોધવાનો હતો એ પણ 250 મળી ગયો. ક્લિયર થતું હશે? ક્લિયર? આગળનો નવો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર જેની પછીનો નંબર છે આપણો એ છે 3. ત્રીજો પ્રશ્ન. જો બેઝિક ફંડા ક્લિયર થાય ને, મારો હેતુ એટલો જ છે, બરાબર. બાકી મેથ્સમાં તો સ્કાય ઇઝ ધ લિમિટ હોય, પણ એકવાર બેઝિક ફંડો પકડાઈ જાય ને પછી તો તમે જ્યાં પહોંચવું હોય એટલા અઘરા દાખલાઓ સુધી પહોંચી શકો. પણ જેને બેઝિક દાખલામાં ખ્યાલ ન આવતો હોય અને એ કોઈ મોટા લેવલની બુક લઈને બેઠો હોય તો એનું કામ નથી. અત્યારે એ ખોટી વસ્તુ કરી રહ્યો છે. કોઈ લેક્ચર જ ન ભર્યો હોય એનો અને એના દાખલા ગણવા બેઠો હોય તો એ ખોટી વસ્તુ છે. પહેલાં એને થિયરી શીખવી પડે. ભૂમિતિમાં તો કોઈ પણ પ્રકરણ ભૂમિતિનું શીખો. આમ તો આખું ગણિત, પણ વિશેષ ભૂમિતિમાં થિયરી ઘણી લાંબી હોય. તમને યાદ હશે રેખાઓ અને ખૂણાઓ પ્રકરણ આપણે શરૂ કર્યું હતું ત્યારે લગભગ પહેલા 6 કે 7 લેક્ચર ખાલી થિયરી જ ચાલી હતી. એક દાખલો નહોતો ચાલ્યો, એક સિંગલ દાખલો નહોતો ચાલ્યો. 6-7 લેક્ચર. તમે શું માનો છો? 6 કલાક થિયરી ચાલવી એટલે કેટલી લાંબી થિયરી કહેવાય? અને એમાં પાછી પ્રમેયની સાબિતી તો મેં છેલ્લે કરાવી હતી, થિયરીની વચ્ચે નહોતી કરાવી. એટલે બધું જોવા જાવ તો આખી થિયરી 10 કલાકની થઈ. એટલે મારો કહેવાનો મતલબ એટલો છે કે તમારા બેઝિક ફંડા ક્લિયર હોવા જોઈએ. પહેલાં જે મેં થિયરી સમજાવી એ તમને બધી ખ્યાલ હોવી જોઈએ, માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ, પછી જ દાખલાઓ તરફ જઈ શકાય. અને પછી દાખલાઓ તો તમે જ્યાં સુધી જે લેવલના સુધી પહોંચવું હોય ત્યાં સુધી પહોંચી શકો. એમાં કોઈ બહુ મોટી વાત નથી. આકૃતિમાં રેખા XY અને MN ઓમાં છેદે છે. જો POY એટલે કે આ ખૂણો 90 અંશનો હોય અને A/B બરાબર 2/3 હોય તો C શોધો. હવે A/B બરાબર 2/3 આપેલા છે એટલે હું A બરાબર 2x ધારી લઉં અને B બરાબર 3x ધારી લઉં. A નું માપ કેટલું ધારી લઉં? 2x. B નું માપ કેટલું ધારી લઉં? 3x. હવે તમને ચોખ્ખું દેખાય છે કે A અને B નો સરવાળો જે છે ને એ 90 થાય છે. કેટલો થાય છે? 90 થાય છે. જો આ છે ખૂણો A જે 2x છે ને આ છે ખૂણો B જે 3x છે. તો આ બેનો સરવાળો કેટલો થશે? 90. તો 2x પ્લસ 3x બરાબર 90 હોય તો એનો મતલબ 5x બરાબર 90 થયા. જો અહીંયા હું પરફેક્ટલી બધી લખાણ લખીને ગણતરી એટલે નથી કરતો કારણ કે મારે મેક્સિમમ વસ્તુઓને કવર કરાવવી છે તમારા સુધી. બાકી લખાણ તો તમારી પાસે લખેલું પડ્યું જશે આખા દાખલાઓનું, જે તે સમયે આપણે ભણ્યા છીએ ત્યારે. અત્યારે ખાલી વસ્તુ યાદ કરાવું છું, બરાબર. આખો દાખલો નથી લખતો. એનું કારણ એ છે કે મારે વધારે દાખલાઓ કવર કરવાના છે એટલે. ક્લિયર? ચાલો તો x બરાબર કેટલા થઈ ગયા તમારા? 90/5 એટલે કે 18. x બરાબર કેટલા આવ્યા? 18 આવી ગયા. x બરાબર 18 આવ્યા. હવે a નું માપ કેટલું છે? a નું માપ 2x એટલે કે 2 × 18 એટલે કે 36. b નું માપ કેટલું છે? 3x એટલે કે 3 × 18 18 તેરી 54 થઈ ગયા. તો a અને b મળી ગયા. A અને B મળી ગયા. હવે શોધવાનું છે C. તો જો A કેટલો મળ્યો એ લખી નાખો ત્યાં આગળ. આ કાઢી નાખો, આને પણ કાઢી નાખો. કેટલો મળ્યો? A કેટલો મળ્યો? 36. B કેટલો મળ્યો? 54. હવે તમે છે ને મિત્રો આટલા ભાગને જુઓ. B અને C વચ્ચે કઈ જોડ બને છે? જો તો B અને C વચ્ચે, આ B અને C વચ્ચે આ સ્ટ્રેટ લાઈન MN બને છે. ખૂણો B અને ખૂણો C
આ બંનેની વચ્ચે એક સીધી રેખા mn બને છે. શું બને છે મિત્રો? સીધી રેખા mn બને છે. એટલે આ બેનો સરવાળો પણ કેટલો થાય? 180 થાય. પૂરક કોણ કહેવાય એકબીજાના. તો 54 નો પૂરક કોણ એટલે કે b વત્તા c બરાબર 180 એવું લખી શકાય. શું લખાય? b વત્તા c બરાબર 180. બરાબર ને? b નું માપ કેટલું છે? તો કે 54. c નું માપ ખબર નથી, બરાબર 180. c શોધવું હોય તો 54 ને પેલી બાજુ માઇનસ કરો, 126 જવાબ આવી જાય c નો. c નો જવાબ કેટલો આવે? 126 આવી જાય. તો અત્યારે મેં MCQ સોલ્વ કરતા હોય ને સોલ્વ કર્યું છે, બાકી લખવું પડે. આકૃતિમાં બતાવ્યા મુજબ ખૂણો POM અને ખૂણો MOX એ કોટિકોણની જોડના ખૂણા છે. તેથી ખૂણો POM વત્તા ખૂણો MOX બરાબર 90. પછી આ સ્ટેપ આવે, પછી x મળે, પછી AB ની ગણતરી થાય, પછી પાછું લખવું પડે. વળી આકૃતિમાં ખૂણો MOX પ્લસ ખૂણો XON એ રેખિક જોડના ખૂણા છે. તેથી ખૂણો MOX વત્તા ખૂણો XON બરાબર 180. પછી આ સ્ટેપ આવે. એ લાંબી લાંબી જે લીટી છે લખાણની એ મેં લખી નથી, એનું કારણ તમે સમજતા હશો. કારણ કે મારે જે છે અહીંયા ખાલી કન્સેપ્ટ યાદ કરાવવાનો હેતુ છે. બરાબર? મેક્સિમમ વસ્તુઓ કવર કરવા માટે. અહીંયા ગુણોત્તર ફેરવી શકાય. એક આ પ્રશ્ન છે ને SDM માં મેં પહેલી પરીક્ષામાં હમણાં પૂછ્યો, પરીક્ષા પૂરી થઈ ને હમણાં તમારી, એમાં તો એક બહુ હોશિયાર વિદ્યાર્થીએ 90 જગ્યાએ 180 લખ્યા. એટલે લગભગ પહેલા સ્ટેપમાં જ ભૂલ કરી એને કે 2x અને 3x નો સરવાળો, આનો સરવાળો એને 180 લખી નાખ્યો. ખરેખર 90 થાય આ બેયનો સરવાળો. તો 180 લખી નાખ્યો એટલે અહીંયા 36 મળ્યા. એટલે આ બધા ખૂણા જે છે એ ખોટા મળ્યા. તો સમજવાની કોશિશ કરજો, આ બંનેનો ખૂણાનો સરવાળો 90 થાય છે. કોટિકોણના ખૂણા થાય છે, પૂરક કોણ નથી. કોઈ ગંભીર ભૂલ તમે ન કરી બેસતા. બરાબર? યાદ રાખજો, સમજજો. વસ્તુને સમજતો તો પ્રશ્ન નથી થતો. બરાબર? વસ્તુને સમજ્યા વગર તમે જો એને શીખવાની કોશિશ કરતા હો તો પ્રોબ્લેમ થાય. પ્રશ્ન નંબર 7 અને 8 જોઈ લઈએ આપણે. 7 અને 8. જો PQ સમાંતર SR આપેલું છે, જો જેવું તમને સમાંતર રેખા આપેલી હોય ને PQ અને SR કે કોઈ પણ દાખલાની અંદર, એટલે તમને F, Z અને C યાદ આવી જવા જોઈએ. અનુકોણ, યુગ્મ કોણ ને છેદિકાની એક તરફના અંતઃકોણ. કારણ કે F, Z અને C તમે ગમે ત્યાં ન બનાવી શકો. નિયમ એવો છે કે યુગ્મ કોણ, અનુકોણ અને છેદિકાની એક તરફના અંતઃકોણ તો જ બનાવી શકાય જો તમારી પાસે આકૃતિમાં બે સમાંતર રેખા અને એની છેદિકા હોય તો, અને માત્ર તો જ તે. ઘણા કે સાહેબ સમાંતર રેખા હોય જ તેને, એવું નથી. રકમમાં સ્પષ્ટતા કરેલી હોવી જોઈએ કે આ બે રેખાઓ સમાંતર છે. જો અહીંયા સમાંતરની સ્પષ્ટતા છે, PQ સમાંતર SR એવું ચોખ્ખું લખ્યું છે, તો અહીંયા તમે કહી શકો કે સમાંતર આપેલું છે. બાકી ગમે ત્યાં તમે એમ ન કહી શકો કે અહીંયા તો સમાંતર છે જ તેને, એ તો હોય જ તેને, એમ ન હોય. બરાબર? હવે આમાંથી x મળી જાય ને એકવાર તો y મેળવવો અઘરો નથી. પણ પેલા x કઈ રીતે મળશે? તો જો હું તમને બતાવું એ પ્રમાણે z બનતો દેખાય તમને. જો તો P થી Q જાઓ, થોડીક ડાર્ક લઈએ આપણે, થોડીક થિકનેસ વધારે નાખીએ એટલે તમને સ્પષ્ટ બતાય. P થી Q, Q થી R અને R થી T. આ રસ્તો તમને બતાવવાનો. P Q R T ઉપર હું ચાલ્યો. P Q R T સ્પષ્ટ બતાતું હશે તમને. બરાબર? P થી Q, બરાબર, Q થી R અને R થી T. હે ને? તો આ બે ખૂણાઓને કેવા પ્રકારના ખૂણા કહેવાય મિત્રો? કેવા પ્રકારના ખૂણા કહેવાય? યુગ્મ કોણના ખૂણા. તો બંનેના માપ કેવા હોય? સરખા. તો આનું માપ કેટલું છે? જો તો 65. અને આ ખૂણાનું માપ કેટલું છે? x વત્તા 28. x વત્તા, કારણ કે એની અંદર બે ખૂણા રહેલા છે, એકનું માપ x છે ને એકનું માપ 28 છે. તો બંને યુગ્મ કોણ છે એટલે માપ બંનેના કેવા હોય? સરખા હોય. ભાઈ આ કઈ રીતે સરખા? આ બંને સરખા કઈ રીતે? એકવાર હજી રિપીટ કરવું છે. જો રિપીટ કરીએ આપણે. ઓકે, આનું માપ કેટલું છે? 65. અને આ આખા ખૂણાનું માપ કેટલું છે? આખા ખૂણાનું માપ 28 પ્લસ x અથવા તો x પ્લસ 28. અને આ આખા ખૂણાનું માપ કેટલું છે? તો કે 65. તો હું લખી શકું 28 પ્લસ x બરાબર 65. આવું લખી શકાય. બંને સરખા છે. યુગ્મ કોણ તો સરખા જ હોય ને. યુગ્મ કોણમાં આ ખૂણો અને આ ખૂણો સરખા જ હોય, તમે જાણો છો યુગ્મ કોણની અંદર. બરાબર? તો બંનેને સરખા આવ્યા તો x બરાબર કેટલા મળે? 65 માઇનસ 28 તો કેટલા આવે? 37 આવી ગયા. x બરાબર 37 મળી ગયા. x નું મૂલ્ય કેટલું મળી ગયું? 37 મળી ગયું.
હવે આને કાઢી નાખું છું. હવે એક્સની જગ્યાએ તમે શું વિચારી શકો મિત્રો? 37 વિચારી શકો. હવે વાય શોધવાનો બાકી રહ્યો આપણે, તો તમે આટલા ઉપર હવે ફોકસ કરો. ફરીથી આટલા ઉપર, અહીંથી આટલા ઉપર ફોકસ કરો. તો જો ત્રિકોણ બનતો દેખાય છે. એ ત્રિકોણના બે ખૂણા તમારી પાસે છે. એકનું માપ છે 90 અને બીજાનું 37. તો ત્રીજો ન મળી જાય? 180 માંથી બેયને સરવાળો બાદ કરી દો તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એમાંથી પહેલો છે 90 વત્તા થોડુંક આ લખતી વખતે આ જાડું પડશે, નાનું પાતળું કરી નાખીએ આને. ઓકે, શું છે? પહેલો ખૂણો છે 90, બીજો ખૂણો છે 37 અને ત્રીજો ખૂણો છે વાય. આ ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ. ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. તો અહીંથી તમે આ સમીકરણ ઉકેલો એટલે તમને વાય પણ મળી જાય. 90 વત્તા 37 127, 127 180 માંથી બાદ કરી દો. અહીંયા પ્લસ 127 હોય તો ઓલી બાજુ જાય તો માઇનસ થાય. બરાબર, તો કેટલો? 53 જેવો જવાબ વાય નો આવી જાય. એટલે એક્સ અને વાય બંને તમને મળી ગયા. અહીંથી એક્સ મળ્યો, અહીંથી વાય મળ્યો. પણ મેં અહીંયા પૂરું લખાણ લખ્યું નથી. ક્લિયર? દરેક દાખલા વખતે હું તમને કહીશ. પ્રશ્ન નંબર 8. 8મો પ્રશ્ન જુઓ. આ આખો ખૂણો છે ને 126 આપેલો છે તમને. કેટલો? 126 આપેલો છે. તો તમે એક વસ્તુનો વિચાર કરો. અહીંથી હું આમ દોરતો હોઉં જોજો, અહીંથી આમ, આમ અને આમ. બરાબર, જો આખો ખૂણો 126 હોય અને એમાંથી આ ખૂણો 90 હોય તો આ ખૂણો કેમ શોધશો તમે? 126 આ છે, આ 90 છે, ને આ ખૂણો શોધવાનો છે. તો 126 માંથી 90 બાદ કરો એટલે વધે કેટલા? તો કે 36. તો 36 જે છે આ ખૂણાનું માપ થઈ જાય. 90 વત્તા 36 કરો તો જ 126 થયું હોય ને. આ દાખલાની સ્ટોરી તમને યાદ જ હશે. AB સમાંતર CD આપેલું છે, AB અને CD સમાંતર આપેલા છે. GED 126, GED 126 આપેલો છે. તો પેલા AGE શોધો. AGE, તો AGE તો પેલા 126 જ થાય કારણ કે Z બને છે આની અને આની વચ્ચે. જો અહીંથી આમ Z આકાર બને છે, બનતો દેખાણો. એટલે તમને એટલી ખબર પડી ગઈ કે આ 126 હોય તો આ પણ કેટલો હોય? 126 જ હોય. હવે આખો 126 છે, એમાંથી આ 90 છે, તો આ ખૂણો શોધવાનું કીધો છે તમને. તો મેં હમણાં તમને કરાવ્યું એ મુજબ આ 90 હોય, આખો 126 હોય તો આને 36 થવું જ પડે, તો જ સરવાળો 126 થાય. તો આનું માપ આપી ગયું આપણી પાસે 36. કેટલું આવી ગયું? 36. તો 90 વત્તા 36 126 થઈ જાય છે. ઓકે છે? ખ્યાલ પડે છે ભાઈ તમને લોકોને? ચલો, તો આ ખૂણો કેટલો મળી ગયો મને? 36 મળી ગયો. 36 અંશ. આ 36 આ 90 તો ટોટલ થઈ ગયા 126 જે રકમમાં આપેલા હતા. બરાબર, તો AGE ખૂણો પેલા મને મળી ગયો 126 અંશ, યુગ્મ કોણની જોડ બનાવી. GEF મળી ગયો 36 અંશ. હવે શોધવાનો છે FGE. FGE એટલે કે આ ખૂણો શોધવાનો છે તમારે. તમને બતાવી દઉં, આ ખૂણો શોધવાનો છે. ગ્રીન કલરથી તમને જે બતાવ્યો છે એ ખૂણો. તો આ બે રેખિક જોડ નથી દેખાતી તમને? AGE અને FGE આ બંને વચ્ચે રેખિક જોડ બને છે. તો આ 126 હોય તો 180 માંથી 126 બાદ કરો, કેટલા વધશે તમારી પાસે? 54. એટલે આ ખૂણો 54 થઈ ગયો ભાઈ. કારણ કે આ બે રેખિક જોડના, રેડ કલરનો ને ગ્રીન કલરનો ખૂણો, જો આ રેખિક જોડ જ કહેવાય ને ભાઈ. આ ખૂણો ને આ ખૂણો રેખિક જોડ નો કહેવાય? આ ખૂણો અને આ ખૂણો રેખિક કહેવાય? કહેવાય. તો આનું માપ 126 આપેલું હતું તો કહી શકો કે આનું માપ 54 થાય. બરાબર, તો ત્રણેય ખૂણાના માપ મળી ગયા. આનું માપ પણ મળી ગયું તમને. કેટલું? તો કે 54. ક્લિયર? વસ્તુઓ સિમ્પલ છે પણ એકવાર તમારે એને તૈયાર કરવી પડે, એકવાર સરખી રીતે. ઓકે, ચાલો ત્યાર પછીનો એક પ્રશ્ન જોઈ લઈએ. કયો પ્રશ્ન છે આગળનો? પ્રશ્ન નંબર છે મિત્રો 12. ઓકે, પ્રશ્ન નંબર 12 જે છે એ જોઈ લઈએ આપણે. જો શું કહે છે. આ આકૃતિ આપેલી છે જેમાં PQ અને RS સમાંતર છે. PQ સમાંતર RS આ બંને એકબીજાને સમાંતર છે એવું આપેલું છે. ઓકે, ઉપર સ્પેસ છે એટલે અહીંયા રાખીએ છીએ આને. ઓકે, જો PQ સમાંતર RS આપેલું છે. બરાબર, MXQ ખૂણો 135 છે. MXQ આ ખૂણો 135 છે.
એમ વાય આર 40 છે, એમ વાય આર આ 40 નો આપેલો છે, તો એક્સ એમ વાય શોધો. એક્સ એમ વાય એટલે ખબર પડે, એક્સ એમ વાય એટલે આ આખો ખૂણો તમારે શોધવાનો છે. તો એના માટેની ટ્રીક એવી છે મિત્રો આપણી પાસે કે આપણે એક રેખા પસાર કરાવીએ. શું પસાર કરાવીએ? રેખા. થોડીક લાઇટ દોરીશું, આછી દોરીશ, જેથી કરીને તમે થોડુંક ઇમેજિન કરી શકો અને બીજું જોવામાં તમને નડે નહીં એટલે. બરાબર, ચાલો. આ મેં અહીંથી રેખા પસાર કરાવી એમ માંથી. આ એમ માંથી પસાર થતી રેખાને કંઈક નામ આપવું પડે. હું નામ એ બી આપી દઉં છું, કંઈ વાંધો ન હોય તો હું એ બી નામ આપી દઉં છું આને. બરાબર, હવે તમે સમજો. પહેલા છે ને મને ઉપર સી આકાર બનતો દેખાણો. અચ્છા, આ જે એ બી દોરી કેવી દોરવાની? પીક્યુ અને આરએસ બંનેને સમાંતર દોરવાની. કારણ કે એફ ઝેડ સી તો જ બનાવી શકાશે કે બે રેખાઓ સમાંતર હશે તો પીક્યુ અને આરએસ સમાંતર છે, પણ આ બંનેને સમાંતર એ બી દોરી છે જે એમ માંથી પસાર થાય છે. તો મને કહો, અહીંયા તમને સી આકાર બનતો દેખાય? પેલા અહીંયા આગળ જો તો સી આકાર બનતો દેખાય તમને? ગ્રીન કલરનો સી આકાર એટલે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ બતાવી છે. યસ, બતાવી છે. તો આપણે શું કરશું હવે? ફરીથી 135 નો પૂરક કોણ અહીંયા આવી જશે, કારણ કે સી આકારના એટલે કે છેદિકાની એક જ તરફના જે અંતઃકોણ હોય છે એ એકબીજાના પૂરક કોણ હોય છે. કેવા હોય છે? પૂરક કોણ હોય છે. તો આ 135 હોય તો આ કેટલો થઈ ગયો તમારો? 45 થઈ ગયો. કેટલો થઈ ગયો? 45 થઈ ગયો. એવી રીતે આ 40 હોય ને તો આ રીતે 40 જ થાય, કારણ કે યુગ્મ કોણની જોડના ખૂણા છે. જો આ 40 હોય તો આ પણ કેવો થાય? 40 જ થાય. ઓકે, કારણ કે યુગ્મ કોણની જોડના ખૂણા છે. હવે ઉપરનો 45 છે, નીચેનો 40 છે, તો આખો ખૂણો કેટલો થાય? 85 થઈ જાય. કેટલો થાય? 85 થઈ જાય. જો આનું લખાણ લખવું હોય તો લખાવું છું. જો એમ માંથી પીક્યુ અને આરએસ ને સમાંતર રેખા એ બી દોરતા એમ માંથી પસાર થતી પીક્યુ અને આરએસ ને સમાંતર રેખા એ બી દોરતા. હવે શું થાય? તો કે પીક્યુ સમાંતર એ બી ની છેદિકા એક્સ એમ થાય. પીક્યુ સમાંતર એ બી પીક્યુ સમાંતર એ બી ની છેદિકા એક્સ એમ છે. કોણ છે? એક્સ એમ છે. તેથી ખૂણો અને ખૂણો છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે. આપણે જાણીએ છીએ કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ હોય તો એ બેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. કયા કયા બે ખૂણા? એક તો ક્યુ એક્સ એમ જેનું માપ 135 છે, ક્યુ એક્સ એમ અને એનું માપ કેટલું છે મિત્રો? 135 છે. અને બીજો કયો ખૂણો? એક્સ એમ બી. ક્યુ એક્સ એમ સાથે એક્સ એમ બી જેનું માપ આપણને શોધવાનું છે. એક્સ એમ બી તો અહીંયાથી આવશે એક્સ એમ બી બરાબર 180 અંશ પ્લસ 135 ને પેલી બાજુ મોકલો તો માઇનસ થઈ જશે. તો ખૂણો એક્સ એમ બી કેટલા વધે? 180 માઇનસ 135 એટલે કે 45 થયા. તો આનું માપ જે છે એ 45 મળી ગયું. એનું લખાણ તમારી સામે આવી ગયું. હવે આ ખૂણો 40 હોય તો આ ખૂણો 40 થાય, કારણ કે તમે યુગ્મ કોણ બનાવ્યા છે. શું બનાવ્યા છે? જો આ 45 થયું ને, હવે એ બધું કાઢી નાખું છું. આ રેખા હતી ને, રેખા ખાલી રાખું છું, બાકી બધું કાઢી નાખીએ આપણે. બરાબર, આ રેખા એ બી હતી તમારી. ઓકે, સમજો. આ ખૂણો કેટલો મળી ગયો છે તમને? 45 મળી ગયો છે. ઉપરનો ખૂણો 45 મળી ગયો. હવે તમારે આ નીચેનો ખૂણો શોધવો છે. તો એના માટે ફરીથી તમારે ઝેડ બનાવવો પડશે. આવો તો આનું માપ 40 હોય તો આનું પણ કેટલું થઈ જાય? 40 થઈ જાય. તો બસ 40 અને 45 85 આપણો જવાબ થઈ જાય. બરાબર. પણ હવે આપણે લખાણ લખવા ઉપર જઈએ. બરાબર છે, ચાલો. હવે શું લખશું? એ બી સમાંતર આરએસ, એ બી સમાંતર આરએસ ની છેદિકા
કઈ દેખાય છે? AB સમાંતર RS ની છેદિકા તો કે MY છે. કોણ છે? MY એની છેદિકા છે. તેથી ખૂણો અને ખૂણો યુગ્મ કોણ ની જોડના ખૂણા છે. તેથી બેયના માપ સરખા થાય. તેથી ખૂણો બરાબર ખૂણો. કયા કયા બે ખૂણા છે? આનું નામ છે BMY, જે આપણે શોધવાનો છે. BMY, BMY અહીંયા પણ લખી નાખું છું BMY. ખબર નથી એનું માપ, એ શોધવાનું છે. એની BMY ની સામે કયો છે? MYR. કયો છે? MYR. કયો છે? MYR, જેનું માપ આપણને ખબર છે 40 અંશ છે. કેટલું છે? 40. તો BMY પણ 40 થઈ ગયો. આ 40 હોય તો આ પણ 40 થાય. હવે આપણને આ 45 કે 40 નથી પૂછ્યો, આપણને આખો પૂછ્યો છે. તો 45 + 40 85. હવે એનું લખાણ તમે લખી નાખજો. પછી ક્લિયર છે? એનું લખાણ જે છે એ તમે જાતે લખી નાખજો. કેવી રીતે? તો કે ખૂણો XMY બરાબર, સોરી મિત્રો, ચાલો આગળ વધીએ. તો પહેલો ખૂણો કયો લેશું? XMB વત્તા ખૂણો BMY. XMB કેટલો છે? 45 અને આ કેટલો છે? તો કે 40. એટલે સરવાળો કેટલો થાય? 85. ક્લિયર? બહુ ઇઝી લેવલનો પ્રશ્ન છે. એકવાર તમને ખાલી થિયરીની ખબર પડી જતી હોય તો વાંધો આવે એવું છે નહીં. જરી કહી દે. છેલ્લો 17મો પ્રશ્ન જોઈ લઈએ. જો AB સમાંતર CD છે. AB સમાંતર CD એટલે Z બનાવી શકાય, F બનાવી શકાય, C બનાવી શકાય, જે બનાવો એ બનાવી શકાય. APQ 50 અને PRD 127. તો X અને Y મેળવો. હવે X તો ચોખ્ખો દેખાય છે, એક નજરથી ખબર પડી જાય છે કે X જે છે એ 50 જ થશે, કારણ કે Z બને છે. કેવો આકાર બને છે મિત્રો? Z બને છે. જોઈ લો. તો X 50 થઈ જાય, કારણ કે યુગ્મકોણની જોડના ખૂણા સરખા હોય. તો આ 50 હોય તો યુગ્મકોણ મુજબ આ પણ 50 થઈ જાય. હવે 127 છે ને ત્રિકોણનો બહિષ્કોણ છે. બહિષ્કોણનું માપ અંતઃસમુખ કોણોના સરવાળા બરાબર હોય. આ 127 શું છે મિત્રો? ત્રિકોણનો બહિષ્કોણ છે. બહિષ્કોણની વાત મેં હમણાં તમારી સાથે કરી. ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે રેખિક જોડ બનાવતા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. તો આ બહિષ્કોણનું માપ આ બંનેના સરવાળા જેટલું હશે. તો એક ખૂણો 50 છે તો બીજો ખૂણો કેટલો હશે? 127 થવા માટે તો કે 77 હશે. તો X બરાબર 50, Y બરાબર 77. બહુ ઇઝીલી. પહેલા મેં યુગ્મકોણનો સિદ્ધાંત વાપર્યો, પછી મેં બહિષ્કોણનું માપ અંતઃસમકોણના સરવાળા બરાબર થાય સિદ્ધાંત વાપર્યો છે. તો સિદ્ધાંતો ક્લિયર હોય તો આ પ્રકરણ જે છે ભૂમિતિનું કોઈ પણ પ્રકરણ, એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય એવું કંઈ ખાસ છે નહીં. મેક્સિમમ પહેલા ટેસ્ટ આપતા પહેલા છે ને તમે દરેક થિયરીને રિવાઇઝ કરી લો. બરાબર છે? અને એના જે પ્રશ્નો છે જે આપણે ખાસ અહીંયા ક્લાસમાં ડિસ્કસ કર્યા છે એને ખાસ ડિસ્કસ તમે એકવાર ગણી નાખો, જેથી કરીને તમારી સામે એને રિલેટેડ કોઈ પણ ક્વેરી આવે, પ્રશ્ન આવે પરીક્ષામાં તો તમે એને સોલ્વ કરી શકો. તો ખાસ કરીને એવા મુદ્દાઓની ચર્ચાઓ લીધી આપણે કે જે ખૂબ મહત્વના હોય આગળના ધોરણના પોઈન્ટ ઓફ વ્યૂથી. થિયરી તો દરેક મહત્વની જ છે. ગમે ત્યારે યુગ્મકોણનો ઉપયોગ આવશે, ગમે ત્યારે રૈખિક જોડનો ઉપયોગ આવશે આવતા ધોરણોમાં. તે અભિકોણનો ગમે ત્યારે ઉપયોગ આવશે. ગમે એ થિયરીનો ઉપયોગ ગમે ત્યારે આવશે. બહિષ્કોણ અંતઃસમુખકોણની થિયરીનો ગમે ત્યારે ઉપયોગ આવશે. એટલે એની પણ ચર્ચા કરી. દરેકે દરેક થિયરી ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા આગળ ચારેય પ્રકરણોનું આપણે જે મટીરિયલમાંથી 1 by 1 રિવિઝન કરવાનું હતું એ પૂર્ણ થયું. હવે અહીંથી આગળ જે આપણે આવતા વખતે જે 2 લેક્ચરો જોવાના છે એની અંદર આપણે આ ચારેય પ્રકરણોના ઓબ્જેક્ટિવ પ્રશ્નો સોલ્વ કરવા છે. મિત્રો તમારામાંથી જ્યારે ઓફલાઈન 2 મહિના સ્કૂલ હમણાં શરૂ હતી ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સુધી આવતા હતા કે સર ગમે એ થાય ઓબ્જેક્ટિવમાં પૂરામાંથી પૂરા નથી આવતા. લગભગ બીજા સેક્શનોમાં બધામાં પૂરામાંથી પૂરા સુધી ઇઝીલી પહોંચી શકાય છે, પણ ઓબ્જેક્ટિવમાં એકાદો માર્ક તો વયો જ જાય છે. તો એના કારણે તે આપણે ઓબ્જેક્ટિવના સ્પેશિયલ તમારી માટે 2 લેક્ચરો ગોઠવ્યા છે. 4 લેક્ચરોમાં પહેલાં બધું બેઝિક ક્લિયર થઈ ગયું. હવે આવનારા 2 લેક્ચરો જે તમારી સામે આવશે આ WRT પહેલા, એમાં માત્ર ને માત્ર 4 ચેપ્ટરોના ઓબ્જેક્ટિવ પ્રશ્નોની અને થિયરીઓનું રિવિઝન એની જ ચર્ચા કરવાની છે. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળશું આ પ્રકરણો જે 4 ભણ્યા છીએ એના ઓબ્જેક્ટિવ સાથે. ત્યાં સુધી આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.